નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લગભગ તમને લોકોને પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આના એજ્યુકેશનલ વિડીયોઝ મૂક્યા પછી તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ક્વેરીઝ આવી છે મારી પર. આપણી જે આલોક સર ઇંગ્લિશ ગુરુની એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરી, પ્લસ યુટ્યુબ પર તો જો કે હવે ટ્રાફિક ઓછો થયો, થોડીક શાંતિ થઈ મને, કારણ કે કોમેન્ટ્સ ઓછી કરી. મેં બધા વિદ્યાર્થીને કીધું છે કે તમને કોઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ મને આલોક સર ઇંગ્લિશ ગુરુની એપની અંદર જ સંપર્ક કરો, તો હું ચેટ બોક્સમાં તમને પ્રોપર રિપ્લાય કરી શકું. અને લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓની ડભોઈમાંથી, વડોદરામાંથી, હાલોલમાંથી, કાવીમાંથી, દાહોદમાંથી જે કંઈક વિદ્યાર્થીઓ જોડાયા છે ઓનલાઈન કોર્સમાં, એ વિદ્યાર્થીઓની કમ્પ્લેન છે કે સાહેબ જે બે કાર્ડની અંદર સિન્સ અને ફોર આવે છે એમાં ખબર નથી પડતી પ્રોપર કેવી રીતે યુઝ કરવો. અને આ ક્વેરી તમારી બહુ જેન્યુઇન છે. 100 વિદ્યાર્થીઓ સિન્સ અને ફોર ભણે છે, પણ હકીકત એ છે કે માત્ર ને માત્ર 5 જ વિદ્યાર્થીઓને આનો પ્રોપરલી યુઝ કરતા આવડે છે. એટલે મને એવું થયું કે એના માટે હું તમારા માટે એક સેપરેટલી વિડીયો બનાવી દઉં. 5 કે 10 મિનિટનું આ કામ છે. એને બહુ જ પ્રોપરલી સિન્સ અને ફોરના બેઝિક કોન્સેપ્ટને આપણે સમજી લેવો જોઈએ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. સિન્સ અને ફોર, તો આ જે સિન્સ એનું ગુજરાતી થાય છે થી, અને ફોર એનું પણ ગુજરાતી થાય છે થી. સિન્સ અને ફોર આ બંનેનું ગુજરાતી થાય છે થી. આ એક ચોક્કસ સમયનું નિદર્શન કરે છે. આ બંને શબ્દો સમય બતાવે છે. આટલું મગજમાં ફિટ કરી લો. સિન્સ પણ સમય બતાવે છે અને ફોર પણ સમય બતાવે છે. આટલું માઇન્ડમાં ક્લિયર? ઓકે. હવે સિન્સ એટલે થી. આ સિન્સ ચોક્કસ સમય બતાવે છે. સિન્સ હંમેશા ચોક્કસ સમય બતાવે છે. ફોર એટલે પણ થી, એ પણ સમય બતાવે, પણ ફોર અચોક્કસ સમય બતાવે છે. તમે પાછો પ્રશ્ન એવો કરશો કે સાહેબ સમય તો સમય હોય છે, એમાં ચોક્કસ સમય શું અને અચોક્કસ સમય શું? ત્યાં જ તમારી ગડબડ છે. મારે તમારા મગજ સુધી આ તમને સમય શબ્દોમાં તો ખબર છે, સિન્સ અવર ચાઇલ્ડહુડ વી લિસન ટુ ધીસ વર્ડ્સ. આપણે આ શબ્દને સાંભળીએ છીએ. આવો સમજીએ ચોક્કસ સમય કોને કહેવાય અને અચોક્કસ સમય કોને કહેવાય. આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયો એટલે તમને સિન્સ અને ફોર આવડી ગયું. મારી જોડે બોર્ડ ઉપર લેફ્ટ સાઈડના પોર્શન ઉપર અહીંયા વિઝ્યુઅલ્સ પર ધ્યાન આપજો. સિન્સ એટલે થી ચોક્કસ સમય બતાવે, ફોર એટલે થી અચોક્કસ સમય બતાવે. સિન્સને અંગ્રેજીની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. આ જે ચોક્કસ સમય બતાવે છે એને અંગ્રેજીની અંદર કહેવાય છે પોઈન્ટ ઓફ ટાઈમ. હવે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કે ક્રિયાની શરૂઆતનો સમય. એક્ઝેક્ટ પોઈન્ટ ઓફ ટાઈમ ફ્રોમ વેર ધ એક્શન હેઝ સ્ટાર્ટેડ. ક્રિયાની શરૂઆતનો સમય. સિન્સ એટલે થી, ચોક્કસ સમય બતાવે, અંગ્રેજીની અંદર એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કે ભાઈ ક્રિયાની શરૂઆતનો સમય, ક્રિયા શરૂ થઈ તે સમય, ક્રિયા શરૂ થઈ તે સમય. અને આ બાજુ ફોર એટલે થી, અચોક્કસ સમય બતાવે. હવે અચોક્કસ સમય એટલે શું? તો કે પીરિયડ ઓફ ટાઈમ, જેને બીજા શબ્દોમાં કહેવાય છે સ્પાન ઓફ ટાઈમ. પીરિયડ ઓફ ટાઈમ અને સ્પાન ઓફ ટાઈમ એટલે શું? ક્રિયાનો સમયગાળો. ક્રિયા ક્યારે શરૂ થઈ એ ચોક્કસ સમય, અને ક્રિયા કેટલા સમય સુધી ચાલી, ક્રિયા કેટલો સમય ચાલી, કેટલી મિનિટ ક્રિયા ચાલી, કેટલા કલાકો ક્રિયા ચાલી, હાઉ મેની ડેઝ, અપ ટુ વોટ ટાઈમ, કેટલા અઠવાડિયા ચાલી, કેટલા મહિનાઓ સુધી ક્રિયા ચાલી, કેટલા વર્ષો સુધી ક્રિયા ચાલી. આ તમામનો ઓલ ઓફ ધીઝ, આ તમામનો જે સમયગાળો દર્શાવે એના માટે આપણે આ ફોર વાપરી શકીએ છીએ. એને અચોક્કસ સમય કહેવાય, એને પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. ક્રિયાનો સમયગાળો, ક્રિયા કેટલા સમય સુધી ચાલી. સિન્સ ચોક્કસ સમય બતાવે છે, ફોર અચોક્કસ સમય બતાવે છે. હવે જ્યારે હું ચોક્કસ સમય અને અચોક્કસ સમય બોલું છું તો તમારા માઇન્ડમાં આવી રહ્યું છે કે ચોક્કસ સમય એટલે ક્રિયા શરૂ થઈ તે સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. અચોક્કસ સમય એટલે ક્રિયાનો સમયગાળો, ક્રિયા કેટલો સમય ચાલી એ બતાવે છે. બસ એના નાના 2 નિયમ જોઈ લઈએ અને પછી આપણે રાઈટ સાઈડના એક્ઝામ્પલ્સ જોઈએ. બી ઓન ધ બોર્ડ. સિન્સ પછી હંમેશા લાસ્ટ આવે છે.
સિન્સ પછી હંમેશા વાક્યમાં લાસ્ટ આવે છે. પરીક્ષાની અંદર જ્યારે બ્લેન્ક પૂછાય, કોઈ રકમ આપેલી હોય, કોઈક સૂચના આપેલી હોય અને એની અંદર જ્યારે તમને આવા બધા શબ્દો યાદ રાખો છો ને તો એ ઓળખવામાં મદદરૂપ થાય છે. રાઈટ? એટલે આ સૂચનાઓ પર બરાબર ધ્યાન આપજો. સિન્સ પછી હંમેશા લાસ્ટ આવે છે અને ફોર પછી ધ લાસ્ટ જ વપરાય છે. ફોર પછી હંમેશા ધ લાસ્ટ જ વપરાય છે. આની અંદર ભૂલ કરતા નહીં. ઓકે, હવે આપણે હમણાં જોઈ ગયા કે સિન્સ અને ફોર બંને સમય જ બતાવે છે. સિન્સ પણ સમય દર્શાવે ત્યારે જ વપરાય અને ફોર પણ સમય દર્શાવે ત્યારે વપરાય. હવે જ્યારે આવું કહું ને ત્યારે એક વાત ભૂલી ના જતા કે સિન્સ આ અંગ્રેજીની અંદર એડવર્બ ક્લોઝ ઓફ રીઝન તરીકે પણ વપરાય છે. સિન્સ પછી જો કોઈ સમય સૂચક શબ્દ ન આપ્યો હોય, ઇફ એની ઓફ ધ ટાઈમ ફ્રેમ ઇઝ નોટ ગિવન આફ્ટર soon after the word since, it is used as an adverb clause of reason. કારણ સૂચક શબ્દ તરીકે વપરાય છે. આ ટોટલી ટોપિક ડિફરન્ટ છે, હમણાં ધ્યાન નથી આપતા, પણ આ ટોપિકમાં યાદ આવ્યું એટલે મેં તમને કહી રાખ્યું. સિન્સ પછી સમય સૂચક શબ્દ વપરાવો ફરજિયાત છે આમાં સમય બતાવે ત્યારે, પણ સિન્સ પછી સમય સૂચક શબ્દ ન વપરાય તો એ કારણ દર્શાવતું હોવું જોઈએ. બરાબર? આ 8, 9, 10, 11, 12 ની અંદર આ પદ્ધતિએ સિન્સ અને ફોર ભણ્યા હોય ને તો ભણ્યા કહેવાય. બાકી પપ્પાએ મમ્મીએ ફી આપી દીધી અને આપણે 12માં 50 માર્ક લઈ આવ્યા, 10માં 50 માર્ક લઈ આવ્યા, એવી રીતે તો આખું ગુજરાત પાસ થાય છે યાર. આવી રીતે ફોર્થ કેટેગરીનું ઇંગ્લિશ ભણવાનો મતલબ ધીસ ઇઝ રિયલ મેથડ. સિન્સ અને ફોરને આ રીતે સમજવાનું છે અને આ રીતે તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે એક જ શબ્દ છે, કેટલી રીતે અંગ્રેજીમાં વપરાય છે. આ 10મા ધોરણ સુધીમાં માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ. વેલ એનીવે, આટલું ક્લિયર. સિન્સ અને ફોર બંને સમય બતાવે છે. સિન્સ ચોક્કસ, ફોર અચોક્કસ. ચોક્કસ એટલે ક્રિયાની શરૂઆતનો સમય, પોઈન્ટ ઓફ ટાઈમ. અચોક્કસ એટલે ક્રિયાનો સમયગાળો, પીરિયડ ઓફ ટાઈમ અથવા તો સ્પાન ઓફ ટાઈમ. ચાલો મસ્ત 2 એક્ઝામ્પલ આપું એટલે આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં આજીવન પ્રોબ્લેમ દૂર. આજીવન પ્રોબ્લેમ દૂર. આ 10 મિનિટ તમે સ્ક્રીન પર ધ્યાન આપી લીધું એટલે સિન્સ અને ફોરનું કામ પૂરું. ઓકે, એ 2 કાળમાં વપરાય છે. સિન્સ અને ફોર એ 2 કાળમાં વપરાય છે અને સિન્સ અને ફોરની અંદર વાક્યમાં ઉપયોગ કરવામાં તકલીફ પરમેનન્ટલી પડે છે. મેં પહેલા કીધું 100 વિદ્યાર્થીઓ સિન્સ અને ફોર ભણે છે, માત્ર 5 જણને પ્રોપરલી યુઝ કરતા આવડે છે. એનું કારણ શું? એક્ઝામ્પલ, પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ. ચાલો, એક વાક્ય આપેલું છે, સોનલ માર્ચ 2018 થી યુરોપમાં ભણે છે. સોનલ માર્ચ 2018 થી યુરોપમાં ભણે છે. હવે તમે જુઓ, સોનલ યુરોપ ભણવું, સમય સૂચક શબ્દ કયો છે? માર્ચ 2018 થી. કઈ ક્રિયા કરી એને? તો કે ભણવાની. એટલે સોનલે યુરોપમાં ભણવાની ક્રિયા ક્યારથી શરૂ કરી? માર્ચ 2018 થી. ક્રિયાની શરૂઆતનો સમય આપેલો છે જેને અંગ્રેજીની અંદર આપણે ઓળખીશું પોઈન્ટ ઓફ ટાઈમ તરીકે. આટલું ક્લિયર? ચાલો એનું અંગ્રેજી કરીએ. સોનલ સ્ટડીઝ ઇન યુરોપ સિન્સ માર્ચ 2018. આ સિન્સ એટલા માટે મૂક્યું કે અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો છે. તમારા મગજમાં જડબે સલાક ફિટ થઈ ગયું. હવે આને કોઈ હલાવી જ નહીં શકે. ક્રિયાની શરૂઆતનો સમય એટલે સિન્સ. ચાલો બીજું વાક્ય, સોનલ 30 મહિનાથી યુરોપમાં ભણે છે. વાક્ય એનું એ જ રાખ્યું. તમારા મગજની અંદર સિન્સ અને ફોર બરાબર બેસી જાય એના માટે માત્ર સમય સૂચક શબ્દમાં પરિવર્તન કર્યું. અહીંયા ક્રિયાની શરૂઆતનો સમય આપેલો, એને બદલે મેં ક્રિયાનો સમયગાળો લખ્યો. કેટલા મહિનાથી? તો કે ભાઈ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે 30 મહિનાથી. બરાબર મગજમાં બેસી રહ્યું છે. રાઈટ? અહીંયા ધ્યાન આપજો, અહીંથી ખસતા નહીં. હજી બીજું એક એક્ઝામ્પલ આવશે. સોનલ સ્ટડીઝ ઇન યુરોપ ફોર ધ લાસ્ટ 30 months. હવે મેં તમને જ્યારે લેફ્ટ પોર્શનના વિઝ્યુઅલ્સ બતાવ્યા ત્યારે તમને કીધેલું કે સિન્સ પછી લાસ્ટ વપરાય છે, પણ અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ આપી દીધું છે.
ગયા બુધવારથી, સિન્સ લાસ્ટ વેડનસડે, ગયા વર્ષથી, સિન્સ લાસ્ટ યર, બરાબર. પણ અહીં ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો છે એટલે અહીંયા સિન્સ પછી લાસ્ટ વપરાયું નથી અને ફોર પછી હંમેશા ધ લાસ્ટ વપરાય છે. જો અહીંયા ધ લાસ્ટ મૂકેલું છે. નિયમ એપ્લાય ના થાય તો નિયમ ખોટો. દરેકે દરેક વાક્યમાં નિયમ ઇક્વલી એપ્લાય થવો જોઈએ. આ ભાષા છે, ભાષામાં વ્યાકરણ આવે ને વ્યાકરણના નિયમો આવે. એ નિયમોનો આધાર બનાવીને જ કોઈ પણ શિક્ષકે આ રીતે ભણાવવું જોઈએ. જો આ રીતે તમે ન ભણતા હોય તો યુ હેવ સિલેક્ટેડ એ રોંગ ટીચર. ટુ બી વેરી ફ્રેન્ક, ખોટું લાગે તો માફ કરજો. ઇટ ઇઝ ફેક્ટ. ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 2 લઈએ. ભારત 1947 થી આઝાદ છે. આપણો દેશ, ભારત દેશ, હિન્દુસ્તાન, આર્યાવર્ત જે કહો તે 1947 થી આઝાદ છે. ઓકે, ઇન્ડિયા હેઝ બીન ફ્રી સિન્સ 1947. હવે ક્લિયર ખ્યાલ આવી ગયો હશે કે 1947 આઝાદ થવાની ક્રિયા ત્યારથી શરૂ થઈ. બરાબર છે. ઓકે, સિન્સ 1947. પણ આ જ વસ્તુને મારે સમયગાળામાં બતાવવી છે તો ભારત છેલ્લા 73 વર્ષથી આઝાદ છે. ઇન્ડિયા હેઝ બીન ફ્રી ફોર ધ લાસ્ટ 73 યર્સ. ફોર ધ લાસ્ટ 73 યર્સ, 73 વર્ષનો સમયગાળો આપ્યો. કેટલા વખતથી ભારત આઝાદ છે? સિન્સ હાઉ લોંગ યુ કેન રિસ્પોન્ડ ફોર ધ લાસ્ટ 73 યર્સ. બટ સિન્સ વેન, ક્યારથી? સિન્સ 1947. હું આશા રાખું છું, વિશ્વાસ છે મને કે હવે તમને સિન્સ અને ફોરમાં લાઈફ ટાઈમ કોઈ ક્વેરી નહીં રહે. બરાબર. હજી કંઈ પણ હું તમને રોજ એક વિડીયો મોકલી રહ્યો છું. આ દરેક વિડીયોની પાછળ 2 થી 2.5 કલાકનું સ્ટ્રેસફુલ વર્ક છે. ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ એફર્ટ્સ, રાઈટ. અને એની અંદર કોઈ પણ તકલીફ હોય તો આલોક સર ઇંગ્લિશ ગુરુની એપની અંદર ડાયરેક્ટલી તમે મને ચેટબોક્સના મેસેજ મોકલો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ મને ચેટબોક્સની અંદર મેસેજ કરીને જણાવશો. ઓકે, હવે તમારે માત્ર પ્રેક્ટિસ કરવાની છે, પ્રોપરલી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો મળીએ. નમસ્કાર.